દરેક નીતિની સામે કાયદાની રીતે ઊભો રહેતો SSK ન્યૂઝ ચેનલ। 50 લાખથી વધુની કિંમતનો રામ મંદિરની થીમ પર બનેલો હાર આકર્ષણનું કેન્દ્ર બન્યો છે, જેને નિહાળવા લોકો ઉમટી રહ્યા છે। સુરતના એક વેપારીએ 2 કિલો ચાંદી અને 4000 ડાયમંડના ઉપયોગથી રામ મંદિરની થીમ પર નેકલેસ બનાવ્યો છે। 40 કારીગરોની 30 દિવસની મહેનતના અંતે તૈયાર થયેલા નેકલેસનું તેઓ વેચાણ કરીને અયોધ્યામાં અર્પણ કરવાની ઈચ્છા ધરાવે છે। 50 લાખથી વધુની કિંમતના રામ મંદિરની થીમ પર બનેલા હારમાં 50,000થી વધુ ડાયમંડ છે। આ હાર અને મૂર્તિ રામ મંદિરને ભેટ કરવાની પણ ઈચ્છા વ્યક્ત કરાઈ છે। મારું નામ જીતેન્દ્ર કાસોડિયા છે। હું RSS નો પાર્ટનર છું। આપણે જે જાન્યુઆરીમાં જે રામ મંદિરનું ઓપનિંગ થવાનું છે તે મંદિરથી ઇન્સ્પાયર થઈને અમે જ્વેલરી બનાવેલી છે। એમાં રામ દરબારનો પણ સમાવેશ છે અને રામ મંદિરનો પણ સમાવેશ છે। અમારી સોચ અમે બધા સ્ટાફ સાથે બધા મેમ્બર સાથે ડિસ્કસ કરી અને બધા સાથે રાય લીધી અને આ રીતે મંદિરનું અમે ઓનલાઈન પ્રિન્ટ જોઈ એના પરથી અમને જ્વેલરી બનાવવાનો એનો આઈડિયા આવ્યો। જે કામ છે એમાં 2 કિલો સોનું અને ચાંદી મિક્સ છે। એમાં 50 કેરેટ ડાયમંડ છે અને 5,000 ડાયમંડ પીસ છે। આને રેડી કરવા માટે 1 મહિનો કામ ચાલેલું છે અને 40 વર્કરનો આમાં સહયોગ અને પહોંચાડવા માટે અમારા પૂરેપૂરા પ્રયાસો અત્યારે ચાલુ છે આગળ। એટલે જેવું પણ અમને અપ્રુવલ મળે તો અમારે આ રામ મંદિરને ત્યાં ભેટ આપવાની પૂરેપૂરી ઈચ્છા છે। દરેક નીતિની સામે કાયદાની રીતે ઊભો રહેતો SSK ન્યૂઝ ચેનલ।